કહેવાનું અર્થ કે 15 મિનિટમાં અમુક પ્યાલો પી લેવાથી આમ નથી પતી જતું, સાક્ષાત્કાર નથી થતો. એમ અને ભક્તિનો જેવામાં નશો હોય ને, એ માણસ ગમે તેવા દુઃખ આવે ને તો ટક્કર ઝીલી શકે. બાકી 5 મિનિટમાં જે 10 વખત રોતા હોય, સ્મૃતિની શું અપેક્ષા રાખી? ભક્તિનો રસ પીધો હોય ને એ અડર. તુલસીદાસજી મહારાજ જ્યારે રામાયણનો પ્રારંભ કર્યો ત્યારે પહેલું સ્નાન ગુરુ મહારાજનું, બંદવું ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. આવું લખ્યું. નરહરિ નરહરાનંદના ગુરુ હતા. ગુરુદેવના ચરણોબિંદમાં ગોસાઈજી મહારાજ કહે, મહારાજ નમસ્કાર છે. જે મનુષ્યના રૂપમાં હોવા છતાંય સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે અને જેના પગલા કમળના સમાન છે. કેટલી સરસ તુલસીએ વાત કરી. ગુરુ એનું નામ, જેના પગલા કમળ જેવો હોય. ભાષા બહુ સુંદર હોય. પગલા કમળના જેવા નિર્લેપ નથી હોતા. કમળ જેમ નિસંગ હોય, હું વાણી તો ઘણાની રોચક હોય છે બોલવામાં, પણ આચરણ નિર્લેપ નથી હોતું. વાત આચરણ, જેમાં આચરણ નિર્લેપ હોય, જેના પગલા નિર્લેપ હોય, કંદની રૂપમાં આપી છે. બંધ હું ગુરુપદ કંદ, જેના પગલા કમળ સમાન. બીજા અર્થમાં પ્રકૃતિનો નિયમ છે, સૂર્યના કિરણ પડે તો કમળ ખીલે. રાત્રિએ કમળનું ફૂલ બીડાઈ જાય, સૂર્યનો ઉદય થાય એટલે ખીલે છે. વાણી પ્રમાણે જેના પગલા ઉઠે, વાણીને વર્તન એક થઈ જાય, એ સદગુરુ બની શકે. એને અધિકાર સદગુરુ બનવાનો. વાણીને વર્તન એક હોય, એ માણસ ધન્ય બની શકે. વાણી કરતા આચરણનું કિંમત છે. બધામાં રહેવા છતાં બધાથી પર છે, નિસંગ છે, જેનામાં દંભ નથી, એ ગુરુપદને લાયક છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શિષ્યના હૃદયમાં સાત્વિક ભક્તિનું સર્જન કરવામાં ગુરુ બ્રહ્મા છે. શિષ્યને સાધકના હૃદયમાં ભક્તિ અને સાત્વિકતાની સૃષ્ટિ રચાણી હોય ને ટકાવી રાખવા માટે એનું પાલન કરવામાં ગુરુ વિષ્ણુ છે. અને સાધકના ભક્તના હૃદયમાં જે સૃષ્ટિનું નિર્માણ થાય એનો સંહાર કરવામાં, અહંકારની જો એનામાં અહંકાર આવી જાય તો એનો સંહાર કરવામાં ગુરુ શિવ સમાન છે. એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર શંકરનું સ્વરૂપ ધારણ કરે છે અહંકારને સંહાર કરવા માટે. દુર્ગુણ આવે તો ગુરુ કૃપાથી એનું શિવ સ્વરૂપે સંહાર કરે છે ગુરુ. એટલે ગુરુનો મહિમા અમાપ છે દરેક શાસ્ત્રો માટે. ગુરુ બ્રહ્મા
गुरु विष्णु गुरुदेव महेश्वर बंदौ गुरुपद भवन परागा अरे सुरति सुबास सरस अनुकरण बंदौ गुरुपद परंपरागा तुलसीदास जी महाराज लखे छे गुरुदेवना चरण कमळनी रजने हूँ वंदन करूँ छुं। रामायण में गुरुना चरणनी रजने तुलसीदास जी उपमा आपी छे। तो संसारनी भस्म अपवित्र गणाय पण भगवान शंकरना शरीरे लागे एटले भस्म जगतमां पवित्रमा पवित्र बनी जाए। शिवजी ने भस्म लागे એટલે પવિત્ર બની જાય ને કે પવિત્ર ગુરુ વગર ભવસાગર તરી શકાતો નથી। ગુરુ બિनु ભવનદી તરહી ન કોઈ શિવ વિરલથી બ્રહ્મા કે ન હોય। ગુરુ વગર કદાચ પુસ્તકો વાંચીને તમે તૈયાર થઈ શકો। ક્યાંકથી ગોખીને તૈયાર કરીને વાંચીને તૈયાર તમે સત્સંગ કરી શકો। કોઈ સંત કૃપા હશે કોઈ ગુરુ કૃપા હશે તો એક સરળતા સચવાઈ રહેશે। આ મારું નથી નહીં તો અહમ આવી જશે। આ તો કોઈ સંતના આશીર્વાદનો પ્રભાવ છે કોઈ ગુરુની જરૂર છે ભાઈ। રાવણ નિષ્ફળ ગયો એનું કારણ જો હોય રાવણને ગુરુ નતા। ગુરુ વગરની શક્તિ ગુરુ વગરની સંપત્તિ ગુરુ વગરની બુદ્ધિ બેફામ બની જાય છે। કંટ્રોલ નથી થતો બેફામ બની જાય। કોણ બ્રેક લગાવે? રાવણ નિષ્ફળ એટલે ગયો એને ગુરુ નથી। આજે આંખોથી આપણે જોઈ રહ્યા સંતો કે આ ચામડાની આંખોથી આપણે જોઈએ છીએ પણ એક બીજી સૂક્ષ્મ બીજી આંખ છે સંતો કે હૃદયમાં એક આંખ છે હૃદયની આંખ ખોલી જાય એ ભગવાનની કૃપા થાય ગુરુની કૃપા થાય તો વિવેક રૂપી નેત્ર ખોલી જાય। ચામડાની આંખોથી જોઈએ દર્શન કહેવાય। હૃદયની આંખોથી જોવાય અને ભારતની સંસ્કૃતિ સાક્ષાત્કાર કહે છે। આપણે એને ચાલીને ક્યાંય યાત્રા જઈએ ને એને યાત્રા કહેવાય અને બસમાં બેસીને જઈને એને પ્રવાસ કહેવાય। કારણ કે હાલીને જાય એટલે ભેગું અંતર હાલતું હોય। આમ સંતો કહે છે અને ને કોઈ સ્વર્ગમાં સીધા હોય એને ગંગાજળ પાવું હોય તો ગામમાં મળતા નહીં ગામડાઓમાં ગંગાજળ એવો પણ સમય હતો। આજે ઘરે ઘરમાં યાત્રા કહેવાય। હવે ભગવાને વાહન આપ્યા છે તો વાહનમાં બેસી જાય ને પ્રવાસ કહેવાય સંતો કહે છે ખુલી જાય। એ ત્રીજું નેત્ર જેમ ભગવાન શિવને લાઈટમાં નહીં ક્યાંય અને વચમાં જ આપણે જે તિલક કરી એનું કારણ સુહાગણ હોય બાઈ જે સુહાગણ હોય એ સોળે શણગાર સજે એના સેથામાં સિંદૂર પૂરે ચાંદલો કરે શા માટે તો સુહાગણનું આ શોભા છે એમ અમારા ભગવાનની શોભા માટે અમારે ધારણ કરવું પડે છે। અને ભગવાન અને તિલક કરવાથી કોઈ દોષ નથી। આજે તો એવા પણ પંથ નીકળ્યા કે તમારે શું જરૂર ચાંદલાની માળાની શું જરૂર છે? માળા
આપણે પહેરીએ છીએ ગળામાં એ શુક્કમ માળાને દેખી શકાતી નથી. ને કે બોલી ક્યાંથી શકી? બોલનારો કોણ? તમે એનું બોલી શકી? આપણી તાકાત છે. એટલે ગળામાં એક સૂક્ષ્મ માળા છે, ગુરુજીના નામની માળા છે ડોકમાં. પછી એને વર્તવું પડે કેવું ખબર? કે પાપ ગુરુજીના નામની રે માળા છે, ગુરુજીના નામની માળા છે ડોકમાં. माला काष्टनी तुलसीनी माला लाकड़ानी बीच में डाला सूत माला बिचारी क्या करे जपने वाला कपूत माला नो શું દોષ માળાની સાથે ગુરુ મહારાજ કહે કે વચન આપણાથી પડાય તો મેળ પડે માળા આપણે ના નિયમો છે ભાઈ માળા આપણે ધારણ કરીને નિયમો રાખો બંધનમાં આવી જવું પડે છે એટલે કોઈ માળા પહેરવાની ના પાડે ગુરુને પોહાણ ન હોય પોતાને એટલે ચેલાને એ કહે તમારે આ કાંઈ નહીં કરો આ બધું ખોટું છે આ તો બધા નિયમ પાડવા જોઈએ ને ખોટું બોલાય નહીં અવડું હલાય નહીં આ કેટલું બધું પાડવું પડે પગલે પગલે પાડવાનું આવે એટલે માળાની નારી પાડી દે સામે કંઠી બાંધે સ્વામી બીજી રીતનું કરે બધું નોક કરે સ્વામિનારાયણ સંપ્રદાય ને મારા નમસ્કાર છે પણ એ બધું જુદું કેને કહ્યું આપણે ના આપણે આ જુદું કરનારા તો આપણે જ ને ભગવાને તો એક જ રસ્તો બતાવ્યો કે દિલ્હી જવું હોય તો હાઈવે રોડ જમના એમાં ગંગા નહીં આવે
દિલ્હી જાય તો ગંગાજી ના આવે, દરિયો જ આવે ને. હા, દિલ્હી નહીં, બોમ્બે જાય તો દરિયો જ આવે ને. બોમ્બેની ગાડીમાં બેસી જાય તો કોકણમાં થોડા ના આવે. એના માટે દિલ્હીની ગાડીમાંથી બેસવું પડે. એમ આ ભગવાનને જો પામવું હોય તો આ બધા નિયમો પાળવા જ પડશે. ભલે તમે કંઠી પહેરો ન કરો, ઊંચાની વાત છે. મારા પહેરો ન કરવું એવું સ્વતંત્ર છે. મારાથી કોઈ વાંધો ન આવે પહેરો તો. કંઠી ધારણ કરો તો એનાથી કોઈ પણ જાતનો દોષ નથી. અને આ તો અમારે આવે એમાં કથામાં એટલે અને અમે પહેરીને બેઠા હોય એટલે અમારે એના વખાણ કરવા પડે. હે એ તો સાધુ બાવાને તો પહેરવું પડે ભાઈ, ક્યાં જાય તો એટલે એ તો વખાણે. એમાં પહેર્યાથી શું કરે? ઘણા કે નાયાથી શું થાય? કંઈ ન થાય. અમે તો કે નાવાથી થાય શું? શરીર સારું હોય. આપણે હોઈ જાય, કોણ હોઈ જાય ખબર છે આપણને કાંઈ? હે, કોણ હોઈ જાય? તમે હોઈ જાઓ, તમને સપનું આવે, તમારે સપનું આવવાની યાદ રહી જાય. યાદ કોને રાખે? સમાધિમાં છો તમે, હોતા નથી. ભક્તિ કરતા કરતા હોઈ જાઓ ને ભગવાનનું નામ લેતા, એ તમારી સમાધિ બની જાય. કોણ જાગે છે? કોણ મરે છે? વિચાર કરો તો. હવે તમે સાંજે સુઈ જાઓ, સવારમાં તમારે જે કામ છે કેમ યાદ ચડી આવે? યાદ કોને રાખ્યું? ઊંઘ છે, અજ્ઞાન છે, એ ઊંઘ છે. આ તો સમાધિ છે. આપણે હોઈ જઈએ. અજ્ઞાન રૂપી ઊંઘમાંથી જાગવાનું છે એ આ. બાકી આ ઊંઘની તો જરૂર છે. તુલસીદાસજી મહારાજ કે ગુરુદેવની ચરણરજથી મારી દ્રષ્ટિને શુદ્ધ કરી રામકથા કહેવા જઈ રહ્યો છું. દ્રષ્ટિ શુદ્ધ ન થાય ત્યાં સુધી રામકથા કહેવાનો અધિકાર નથી આપતા તુલસીદાસ. અને જો દ્રષ્ટિ એકવાર શુદ્ધ થઈ જાય ને એટલે આખી વંદનાની ચોપાઈ હોયથી શરૂ થઈ ગઈ. તુલસીદાસજી ન ધારે નહીં તો એને વંદન કરવું પડે. કારણ કે દ્રષ્ટિ શુદ્ધ થયા પછી જગતની નિંદા કરવાની વહેતું જ નથી. એકવાર તમારો નયન સુધરી જાય તો તમારા વેણ સુધરી જાય. તમારી દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય તો પછી નિંદા કરવાની આવતી જ નથી. જગમાં વેરી કોઈની જો મન શીતલ હોય, શીતળતા જો આવી જાય મનમાં તો કોઈ દુશ્મન નથી. આપણો દુશ્મન ભીતર છે. બીજાને વંદન કરવાનો જો તમારે ઈચ્છા થતી હોય, ભાવ જાગતો હોય તો બહુ સારી વાત છે. બીજાને દરેકને વંદન કરો. દરેકનામાં એક જ ભગવાન છે. અને જ્યાં સુધી વંદન કરવાનો ભાવ જાગે નહીં ત્યાં સુધી સમજવાનું હજી બીમારી છે કઈ. ત્યાં સુધી અરજી મૂક્યા કરો ભગવાનભાઈ, હજી હું બીમાર છું. મોટપ બહુ ઘણી વસ્તુની મોટપ છે. શરીરમાં શરીરની ગર્વ હોય, કોઈને સંપત્તિ ઘણી હોય તો એનું અઘરા છે. ગુરુ કૃપાથી સરળ બને છે. રામાયણજીની શરૂઆત કરતા પહેલા સૌ પ્રથમ બાંધવ પ્રથમ મૈસુર ચરના મોહી જની સંશય સભરણા છે. એ તો હવે અને બ્રાહ્મણો છે ને એમને સંસ્કૃતિને ટકાવવામાં ખૂબ બલિદાન બંધ થયેલા સંશયોને બંધન છે. શરૂ કરી ત્યારે બાબાજીએ લખ્યું છે કે સરયુ સાધુઓનું ચરિત્ર એ કપાસના ફૂલ જેવું છે, ગુલાબના ફૂલ જેવું નહીં. ગુલાબના ફૂલમાં સુગંધ છે, રંગ છે, રૂપ છે,
પણ સાધુ તો કપાસના ફૂલ જેવું હોય, જેમાં કોઈ રંગ નહીં, જેમાં કોઈ ગંધ નહીં, સુગંધ નહીં. મોગરાના ફૂલ, ડોલરના ફૂલ, બીજા બધા ફૂલોમાં સુગંધ છે, કઈ રૂપ છે, રંગ છે. સંતો કપાસના ફૂલ જેવા હોય. સાધુના જીવનમાં કોઈ આસક્તિ ન હોય. કપાસના ફૂલમાં કોઈ ગંધ નહીં, એમ સાધુઓના જીવનમાં અમુક વસ્તુ તરફ રાગ ન હોય. એને જોઈને કઈ પ્રલોભન થાય, મારે આ મને આપે તો સારું એવી